વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પાંડુ મેવાસમાં આવેલી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક અને આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન સૂફી સંત સદનશા સરમસ્તની દરગાહ પર પરંપરાગત ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। ડેસર તાલુકામાં આવેલ પાંડુ મેવાસ ગામ કે જ્યાં સૂફી સંત સદનશા સમસ્ત ને કોમી એકતા અને આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન ઐતિહાસિક દરગાહ આવેલી છે કે ત્યાં પ્રતિવર્ષની જેમ 2 દિવસીય સંદલ અને ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને મનોકામના પૂર્ણ થાય તે માટે પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી। જ્યારે મેળામાં વિવિધ ખાણીપીણી તેમજ બાળ ઉપયોગી રમકડા સ્ટોલ અને ચકડોળ અને રમતગમતના સ્ટોલે ભારે આકર્ષણ જમાવ્યું। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अशरफी कमेटी प्रमुख खानजादा इरफान खान हैदर खान पांडु मेवास आज रोज उर्से सैयद सदनशा सरमस्त रहमतुल्लाह ताला अलैहिની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। જે ઉર્સનો 3 દિવસનો પ્રોગ્રામ રહ્યો। એમાં ઉર્સના દિવસે લગભગ અંદાજિત 170 થી 180 મણની નિયાજ બનાવવામાં આવી। જે નિયાજ શુદ્ધ શાકાહારી બનાવવામાં આવી, કેમ કે આજુબાજુના ગામમાંથી અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે, તેની માટે શુદ્ધ શાકાહારી નિયાજ બનાવવામાં આવી અને દરેક કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો। 2 દિવસમાં અંદાજિત 1 લાખથી 1.5 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી। આ દરગાહની વિશેષતા કે જે બી લોકો અહીંયા એમની માનતા માંગે છે એ માનતા પૂરી થાય છે, એટલે હિન્દુ મુસ્લિમ તમામ શ્રદ્ધાળુઓ અહીંયા દર વર્ષે વધતા જાય છે। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।